આમંત્ર્યા છે એક આધ્યાત્મિક પુરુષને જે દાદા ભગવાનના નામથી ઓળખાય છે. એમનો થોડો પરિચય કરી લઈએ. એમની પાસે ઘણી વાતો જાણવાની છે, શીખવાની છે, સમજવાની છે, અને આપણે વધારે સમય વ્યય કર્યા વિના એમનાથી થોડી પ્રશ્નોત્તરી કરીએ. દાદાજી, મારે પહેલો પ્રશ્ન એ કરવો છે કે આપના ભાવક કે ભક્ત થવું હોય તો કોઈ યોગ્યતા કે કોઈ દીક્ષા કે કોઈ આચાર સંહિતા એવી આપણે નક્કી કરી છે? ના, દરેક માણસને ગમે તેવો હોય પણ મને ભેગો થાય એનો અધિકારી હું કહું છું. એ પછી મને પૂછે છે કે હું તો જુગાર કરું છું, હું રમી રમું છું, તારી ઈચ્છા શું છે? જુગાર કરવાની, રમી રમવાની છે? ના, મારે શાંતિ જોઈએ છે ને ભગવાનને પ્રાપ્તિ કરવાની ઈચ્છા થાય છે. મેં કહું તું અધિકારી છું. બરાબર છે. કોઈ પણ માણસ આ માર્ગમાં એ અધિકારી થાય છે અને એની અંદર કુદરતી રીતે થઈ જાય છે. જી, 5000 માણસો લગભગ દાદા ભગવાનને નિરંતર યાદ રાખે છે, નિરંતર એક ક્ષણ બાકી સિવાય. પૂછે કોઈ ક્યાં મળે મુક્તિ તો કહે હું દાદાને દરબાર. સજીવન મૂર્તિ હાજર દે છે ભયશું નિજ રૂપ રસધાર. બધાના દુઃખો દૂર કરવાના, બધાના પ્રોબ્લેમ. એમને તો એકે પ્રોબ્લેમ રહેલો નહોતો, છતાંય લોકોના પ્રોબ્લેમ સોલ્વ કર્યા જ કર્યા. એ જોડે કોને મારી, કોને મારનાર કોણ, મારનાર કોણ, હું કોણ, એવું બધું જ્ઞાન હતું. માલિક ના હોય ત્યારે લાગે, અત્યારે આપણે લાગે ખરું. તે બાજુ વ્યવસ્થિત છે, બાજુ જો એ તો આવું કઈ ચોપલા મારી ના. This is effect of the quality. ફેક્ટમાં ફેરફાર પડે, ક્વોલિટીમાં ફેરફાર થાય, ફેક્ટમાં ફેરફાર થાય, ફેક્ટમાં ફેર આપણે થઈ ગયા પછી જન્મ થયેલો ઇફેક્ટ ભોગવવા માટે. એમાં ક્વોલિટી ના ઉભા કરે, ક્વોલિટી નહીં કરો, અને આનંદ એટલો બધો વધશે. કેટલો વધે? મારી ના ખબર તમે છોડીએ નહીં. વાત વૈજ્ઞાનિક હોય છે, કેવી હોય છે? વિજ્ઞાન એક્સેપ્ટ કરી. દાદા મળ્યા પછી લોકો બહુ કલ્યાણ થઈ ગયું. જગતનો વિસ્મૃતિકારક ગજબ દાદાજીનો સત્સંગ. દાદાજી, કે આપના ભક્તો કયા વર્ગમાંથી આવે છે? હાજી, ભક્તો ગરીબમાં ગરીબ માણસો અને શ્રીમંતમાં શ્રીમંત માણસો સુધીના બધા માણસો આવે છે, અને બુદ્ધિજીવીઓ પણ ઘણા માણસો આવે છે. એટલે સ્ત્રીઓ પણ ખૂબ આવે છે, બાળકો પણ ખૂબ આવે છે, અને ભણતર વાળી છોકરીઓ અને છોકરાઓ પણ આવે છે. બરાબર. લગભગ બધા થઈને 50,000 માણસ આવતું છે. બરાબર છે. એટલે મારે એક મિનિટે પણ મને નવરાશ હોતી નથી, દિવાળીની દાડે પણ નવરાશ હોતી નથી. રોજ 6:30 વાગ્યાથી કામ શરૂ થાય છે, તે રાતના 11:30 સુધી કામ ચાલે છે. તેમાં 3 કલાક મને આરામ આપે છે આ લોકો, 12 થી 3 સુધી. આટલો આખો દિવસ ચાલે છે. દિવાળીની દાડે મને સેકન્ડ ટાઈમ નહીં મળતો, એટલે મારે રજા હોતી નથી કોઈ જાત. બરાબર. અનુપમ સાર ભૂત એક જ યથારથ મોક્ષદાન સંગ. સંસારમાં ભટકતા જીવોને જોઈને એમને એમ થાય કે કેમ કરીને આ છૂટે, કેમ કરીને મોક્ષ તરફ વળે.
એના માટે એમનું પોતાનું સર્વસ્વ જીવન હોમેલું કે હું જે સુખ પામ્યો એ બધા જ પામો પામો પામો. એટલે દાદા કહેતા કે અમે દરરોજ 6:30 અમારું ચાલુ થઈ જાય તે રાત્રે 11 વાગ્યા સુધી કે અમારી દુકાન ખુલી. વચ્ચે 2-3 કલાક જમવા કરવામાં ને આરામમાં ને એમાં જાય. બપોરના બધો ખાવા પીવાનો બધો ટાઈમ. આપણે શ્રદ્ધા રાખીએ છીએ, હા થોડું સમજવું હતું. હાજી. હવે શ્રદ્ધા એનું નામ કહેવાય જે શ્રદ્ધા આપણને આવવી જોઈએ. શ્રદ્ધા બરાબર આપણને આવવી જ જોઈએ. લોકો કહે છે કે મારી પર શ્રદ્ધા રાખો, તો શ્રદ્ધા રાખી રહે નહીં. શ્રદ્ધા તો પોતાની પાસે આવવી જ જોઈએ. એટલે હું મારા ત્યાં જે આવે છે એમને કહી દઉં છું મારી પર શ્રદ્ધા રાખશો નહીં, તમને આવે તો જ આવજો, રાખજો. શ્રદ્ધા રાખશો જ નહીં મારા વાક્ય ઉપર. જો તમારા આત્મા કબૂલ કરે તો જ માનજો, નહીં તો મારો એક શબ્દ માનશો નહીં. એટલે શ્રદ્ધા રાખવા જેવી નથી ચીજ. અને જેનામાં જે એટલું પ્રભાવ ના હોય તો શ્રદ્ધા આવી જ જાય. શ્રદ્ધા એની મેળે જ આવે છે. એટલે પ્રભાવ નથી ને લોકો એમ કે છે કે મને શ્રદ્ધા મારી પર રાખો. वीतराग अक्षर अंजन प्रवचन, वीतराग अक्षर अंजन प्रवचन, त्रिकाळी शाश्वत आत्मीय रंजन, त्रिकाळी शाश्वत आत्मीय रंजन. આ કિંમત જ ના ગણાય એવી વસ્તુ છે. જે વેલ્યુ જ નથી. જગત આખું ઊંઘ પાડશે. દાદા નામે આખું જગત ઊંઘ પાડશે. ज्योति झड़ हड़ स्वरूप निर्भय भगवान, विश्व कल्याणकारी. जय दादा